જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી કે જેને પુત્રદા એકાદશી કે પવિત્ર એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીની તિથિ ક્યારે છે, તેનું શું મહત્વ છે, તેનું શુભ મુહૂર્ત તથા પારણાનો સમય જાણીશું। બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી હરિનારાયણની જય। પવિત્ર શ્રાવણ માસમાં આવતી પવિત્ર એકાદશીનું અનેરું મહત્વ છે, જે પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખાય છે। પુત્રદા જે નામ જ સાર્થક કરે છે। પુત્ર એટલે સંતાન સુખ આપનારી એકાદશી। આ એકાદશીને પવિત્ર એકાદશી પણ કહેવામાં આવે છે। આ દિવસે ઠાકોરજીને બાળ સ્વરૂપ માનીને એમના માટે વાઘા પવિત્ર રૂપે અર્પણ કરવામાં આવે છે। આખા વર્ષના 365 દિવસ ગણવામાં આવે છે, એટલા માટે સૂતરના 365 જેટલા તાર લઈ તેને ગૂંથીને આ દોરાને રંગી તેમાંથી પવિત્ર બનાવવામાં આવે છે। આ દોરાને હળદર કે કેસરના જળથી રંગવામાં આવે છે અને ત્યારબાદ તેને શ્રીહરિને ધારણ કરાવવામાં આવે છે। આમ 365 તારનું પવિત્ર એટલા માટે કે ઠાકોરજીને 365 દિવસના વાઘા ધારણ કરાવવામાં આવ્યા છે એમ માનીને આ પવિત્ર અર્પણ કરવામાં આવે છે। પોતાના પ્રભુને કે ઈષ્ટદેવને આખા વર્ષના પોશાક અર્પણ કરવાની મહાન ભાવના આ પવિત્ર એકાદશી સાથે સંકળાયેલી છે। પ્રભુ આજના દિવસે આખા વર્ષની સેવા પૂજાનો સ્વીકાર કરી લે છે અને ત્યાર પછી આવે છે બારસની તિથિ, જેને પવિત્ર બારસ કહેવાય છે। ત્યારે ભક્તો પોતપોતાના ગુરુને પવિત્ર ધરે છે। આમ પવિત્ર એકાદશી કે જે દિવસે પ્રભુ 365 દિવસ એટલે કે આખા વર્ષની સેવાનો સ્વીકાર કરે છે અને બીજા દિવસે પવિત્ર બારસ તરીકે ઉજવાય છે। ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશીનું વિધિ વિધાનથી પૂજન કરવાથી, વ્રત ઉપવાસ રાખવાથી સંતાન સુખ, ઉત્તમ સ્વાસ્થ્ય, પરિવારની સુખ સમૃદ્ધિ તેમજ દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે। તેમજ આ શ્રાવણ માસ જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય એવો માસ છે। આ માસ દરમિયાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। તેમાં પણ ખાસ કરીને આ એકાદશીનો દિવસ એટલે હરિ અને હરની પૂજાનો દિવસ। હર એટલે ભગવાન ભોળાનાથ અને હરિ એટલે ભગવાન નારાયણ। આ એકાદશીએ હરિ અને હરની પૂજા કરવાનો વિશેષ મહિમા છે। આમ આ ચાતુર્માસ દરમિયાન આવતી આ એકાદશીનું વ્રત જે ઘણું જ શુભદાયી માનવામાં આવે છે। પુત્રદા એકાદશી જે વર્ષમાં 2 વખત આવે છે। એક તો શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી જે પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે અને બીજી પોષ માસના સુદ પક્ષની એકાદશી, તેને પણ પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ બંને એકાદશીનું વ્રત કરવાથી, આ દિવસે ભગવાન વિષ્ણુનું વિધિ વિધાનથી પૂજન કરવાથી સંતાન સુખમાં જો કોઈ અડચણ આવતી હોય કે તેમને સંતાન ન થતું હોય તો આ વ્રત કરવાથી અને ભગવાન નારાયણની કૃપા થવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે। હવે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ એકાદશી તિથિનો પ્રારંભ ક્યારે થાય છે। તો શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ તારીખ 22 અને 23 ઓગસ્ટ 2026ની રાત્રિએ 2 વાગ્યાની આસપાસ આ તિથિ શરૂ થાય છે અને આ તિથિ પૂર્ણ 24 ઓગસ્ટ 2026 વહેલી સવારે 4:18ની આસપાસ પૂર્ણ થાય છે। આમ જોઈએ તો એકાદશીનું વ્રત આ બંને દિવસ એકાદશીનું વ્રત થઈ શકે છે। 22 અને 23 ઓગસ્ટની રાત્રિએ 2 વાગ્યે એકાદશી તિથિનો પ્રારંભ થાય છે અને દસમની તિથિ યુક્ત પણ આ રાત્રિ છે। એટલા માટે આ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવાશે, જે ગૃહસ્થો આ વ્રત કરી શકે છે। અને 24 ઓગસ્ટ 2026 સોમવારની જે એકાદશી પડે છે તે ઘણી શુભ મનાય છે। વૈષ્ણવો તથા સાધુ સંતો માટે આ એકાદશી ઘણી ઉત્તમ છે। દ્વારકા અને ડાકોરમાં પણ 24 ઓગસ્ટના રોજ એકાદશીનો ઉત્સવ મનાવવામાં આવશે।
હવે આપણે જાણી લઈએ કે આ એકાદશી વ્રતમાં પારણ ક્યારે કરવાના. જે ભક્તો 23 ઓગસ્ટ 2026 સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત કરવા માંગતા હોય તેમણે 24 ઓગસ્ટ 2026 બપોરના લગભગ 1:41 4:15 આસપાસ પારણા કરી લેવાના રહેશે. અને જે ભક્તો 24 ઓગસ્ટના રોજ એકાદશીનું વ્રત કરવા માંગે છે તેમણે 25 ઓગસ્ટ વહેલી સવારે લગભગ 5:55 થી 6:20 સુધીમાં કરી લેવાના રહેશે. આમ એકાદશીનું વ્રત વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકો 23 તારીખે અને વૈષ્ણવ સંપ્રદાયવાળા લોકો 24 તારીખે કરી શકે છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનારાયણનું પૂજન કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન શ્રી હરિનું તુલસી દળથી અવશ્ય પૂજન કરવું જોઈએ. તેમને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી માખણ મિશ્રીનો ભોગ ધરાવી અને પૂજા કરવી અને આરતી કરવી. મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવવું અને ચિત્રજી હોય તો સાદી અને સરળ રીતે સ્નાન કરાવી અને ભગવાનની પૂજા કરવી. આજના દિવસે જે કોઈ ભક્તોની મનોકામના સંતાન સુખની પ્રાપ્તિની હોય કે સંતાનોની રક્ષા માટે તેવી પ્રાર્થના સાથે આ વ્રત કરતા હોય તેમણે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું વિશેષ પૂજન કરવું. તેમજ આજના એકાદશીના દિવસે પીપળાની પૂજા, ગાય માતાની પૂજા, તુલસી માતાની પૂજા કરી અને સવાર સાંજ દીપદાન કરવું. દીપદાનનું પણ ઘણું જ મહાત્મ્ય છે. આજે પુત્રદા એકાદશી છે એટલા માટે પણ આ એકાદશી પિતૃઓને પણ સમર્પિત છે. કારણ કે પુત્રદા અર્થાત સંતાન. આપણે કોઈને કોઈના સંતાન જરૂર છીએ. એટલા માટે પિતૃઓના મોક્ષ માટે પિતૃઓ નિમિત્તે દાન પુણ્ય કરવું, પિતૃ તર્પણ કરવું તેમજ પિંડદાન કરી શકાય. પિતૃ નિમિત્તે બ્રાહ્મણોને સીધું સામગ્રી પણ આપી શકાય. તેમજ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો પણ વિશેષ મહિમા છે. તેમજ એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો. રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું અને પ્રભુનું નામ સ્મરણ કરવું. તેમજ એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે વ્રતના પારણા કરવા તેમજ આપણી યથાશક્તિ દાન પુણ્ય કરવા. આમ પવિત્ર એકાદશી કે પુત્રદા એકાદશીનું વ્રત વ્યક્તિની મનોકામના પૂર્ણ કરવાવાળું છે. તેમને શુભ ફળની પ્રાપ્તિ કરાવનારું છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.